હેલો ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ. વેલકમ ટુ સ્વાતિસ રસોઈ શો. આજે આપણે બનાવીશું ચણાની દાળના દાળવડા. આજે બહુ જ સરસ એટમોસ્ફિયર છે. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે અને રવિવારની સાંજ છે. તો ભજીયા ગોટા કે વડાની ડિમાન્ડ ન થાય તો તે ગુજરાતી ન કહેવાય ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું દાળવડા અને સાથે જો તળેલા મરચાં, કાંદા અને ગરમા ગરમ ચા હોય તો વડાની મજા ડબલ થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો વડા બનાવવા માટે મેં અહીંયા 2 કપ ચણાની દાળને 4 થી 5 કલાક માટે પલાળી દીધી હતી. હવે 4 થી 5 કલાક પછી દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને દાણો એકદમ સરસ રીતે તૂટી જાય છે. તો હવે આપણે દાળને પહેલાં ચાળણીમાં નિતારી દઈએ. દાળ આપણે જ્યારે પલાળીએ ત્યારે જ 3 થી 4 વખત સરખી રીતે ધોઈ નાખવાની. પલળી ગયા પછી દાળને ધોવાની નથી, ડાયરેક્ટ આ રીતે જ ચાળણીમાં નિતારી દેવાની. પીસતી વખતે આપણે દાળમાં બહુ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે, એટલે આ રીતે પહેલાં ચાળણીમાં દાળને નિતારી દેવાની. ચાલો હવે આપણે દાળ પીસી લઈએ. તો અહીંયા હું 2 બેચમાં દાળ પીસી રહી છું. તો મેં પહેલાં અડધી દાળ લઈ લીધી છે અને આટલી દાળમાં મેં 2 ચમચા જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. પાણી બહુ જ ઓછું નાખવાનું છે, કેમ કે જો બેટર ઢીલું થઈ જશે તો પછી વડાનું પડ બહારથી ક્રિસ્પી નહીં બને. અને આ દાળને એકદમ કરકરી પીસવાની છે, બહુ ઝીણી પણ નથી પીસવાની. દાળની કન્સિસ્ટન્સી અહીંયા આ રીતની હોવી જોઈએ. તમે હાથમાં લ્યો તો થોડું કણી કણી જેવું લાગવું જોઈએ. જે રીતે આપણે ઢોકળાનું બેટર રેડી કરીએ છીએ તે જ ટાઈપનું બેટર અહીંયા આપણે રેડી કરવાનું છે. ફ્રેન્ડ્સ, દાળવડા મગની દાળમાંથી પણ બને છે, પણ આ ચણાની દાળના દાળવડા તમે એક વખત બનાવીને ટ્રાય કરજો. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. બનાવ્યા પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ વડા કેવા લાગ્યા. અહીંયા સેકન્ડ બેચમાં મેં દાળની સાથે 6 થી 7 તીખા મરચાં, 6 થી 7 કળી સૂકું લસણ અને 2 ટુકડા આદુના લીધા છે. આદુને મેં અહીંયા ખમણીને લીધું છે, જેથી આદુ બરાબર ન પીસાય તો તેના ટુકડા મોઢામાં ન આવે. અહીંયા આદુ, મરચાં અને લસણ એકદમ ચડિયાતા હશે તો આ વડાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમારે અહીંયા કાંદા અને લસણ સ્કીપ કરી દેવાના. અહીંયા બધી જ દાળ પીસાઈ ગઈ છે અને આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આ બેટરને 4 થી 5 મિનિટ માટે આ રીતે હાથેથી ફેટી લેવાનું છે, જેથી વડા અંદરથી એકદમ પોચા અને ઉપરથી ક્રિસ્પી બને. અહીંયા આપણે ઈનો કે સોડા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. હવે બેટરને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ. હવે અહીંયા મેં 1 કપ કોથમીર, 1 કપ ફુદીનો, 3 સૂકા કાંદા અને 1 મકાઈ લીધી છે. ફુદીનો અને કોથમીર ધોઈને એકદમ કોરા કરીને લેવાના, જેથી બેટર ઢીલું ન થઈ જાય. પછી ત્રણેય વસ્તુને મેં એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને મકાઈના દાણાને મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસી લીધા છે. અહીંયા ફુદીનો, કોથમીર અને કાંદાનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો, પણ પ્રમાણ એટલું જ રાખવું કે જે બેટરમાં નાખવાથી આપણું બેટર ઢીલું ન થઈ જાય. હવે બધી જ વસ્તુને આપણે બેટરમાં મિક્સ કરી દઈએ. અહીંયા ફુદીનો એડ કરવાથી વડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો ફુદીનો સ્કીપ નહીં કરતા. અને હા ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે. હવે લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. આ સ્ટેજ પર તમારે બેટર એક વખત ટેસ્ટ કરી લેવાનું. મેં અહીંયા ટેસ્ટ કર્યું તો મને મીઠું થોડું ઓછું લાગતું હતું, તો મેં ફરીથી મીઠું એડ કર્યું છે. હવે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. અહીંયા બેટર તૈયાર છે વડા તળવા માટે, તો હવે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આવો હવે આપણે વડા તળી લઈએ. તો તમે જ્યારે વડા તેલમાં નાખો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. પછી બધા વડા નાખી દીધા પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ પછી બધા વડાને તળવાના છે.
ફર્સ્ટ બેચ તળાઈને રેડી થઈ ગયો છે. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે વડા કાઢી લેવાના. મને અહીંયા લગભગ 4 મિનિટ જેવું લાગ્યું છે એક બેચ તળતા. તો હવે સેકન્ડ બેચ પણ આ જ રીતે તળી લઈએ. અહીંયા જે લોકો ઓનિયન ગાર્લિક ન ખાતા હોય તેમણે આ બેટરમાં હિંગ એડ કરવાની. મેં અહીંયા લસણ નાખ્યું છે એટલે હિંગ નથી નાખી. હવે બધા જ વડા આ રીતે આપણે તળી લઈએ. તો કેટલા ક્રિસ્પી વડા બન્યા છે ફ્રેન્ડ્સ. મેં સર્વ કર્યા ત્યારે તમે અવાજ સાંભળ્યો હશે. તો ચાલો ગ્રીન ચટણી, કેચઅપ, તળેલા લીલા મરચાં, કાંદા અને ગરમ ગરમ આદુવાળી ચા સાથે વડા સર્વ કરી દઈએ. તો તમને મારી આ દાળ વડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.